રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3 પ્લેયરને તો આરસીબીની ટીમે રિટેન કરી લીધા છે, પરંતુ આરસીબીની ટીમ બાકીના કયા પ્લેયર્સને ટાર્ગેટ કરવાની છે આ ઓપ્શન? શું ગ્લેન મેક્સવેલને આરટીએમ થી ખરીદવાના છે? મોહમ્મદ સિરાજ હવે આરસીબીની ટીમમાં જોવા નહીં મળે? યુઝવેન્દ્ર ચહલની આરસીબીની ટીમમાં ઘર વાપસી થઈ શકે છે? શું ફરી એક વખત કિંગ કોહલી આરસીબીના કેપ્ટન બનવાના છે? ચાલો જોઈ લઈએ આઈપીએલ 2025ના ઓપ્શનમાં આરસીબીના ટાર્ગેટ પ્લેયર્સ અને ડ્રીમ પ્લેઇંગ 11 વિશે આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા ક્રિકેટને લગતા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો હવે તમને બધાને ખબર જ હશે કે આરસીબીની ટીમે આ વખતે ટોટલ 3 પ્લેયરને રિટેન કર્યા છે. વિરાટ કોહલીને 21 કરોડમાં, રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડ રૂપિયામાં. ધેટ મીન્સ કે આરસીબીની ટીમ પાસે હજુ 3 આરટીએમ કાર્ડ બાકી છે અને ઓપ્શનમાં જવા માટે હજુ 83 કરોડ રૂપિયા પર્સમાં પડ્યા છે. 83 કરોડ. નાઉ ધેટ્સ અ લોટ ઓફ મની. હવે આરસીબીની ટીમ ઓપ્શનમાં કયા પ્લેયર્સને ટાર્ગેટ કરી શકે છે અને તેમની પ્લેઇંગ 11 કેવી બની શકે છે એની વાત કરીએ તો સૌથી પહેલા વિરાટ કોહલી સાથે એક સારો અને અગ્રેસિવ ઓપનિંગ બેટ્સમેન આરસીબીને જોઈશે. અલ્ટ્રા અગ્રેસિવ વુડ બી બેટર, કારણ કે વિરાટ કોહલીની રમવાની સ્ટાઇલ આપણને બધાને ખબર જ છે. મોટા ભાગની મેચમાં તેઓ એઝ અ એન્કર રોલ તરીકે પ્લે કરતા હોય છે અને સેટ થઈ ગયા પછી જ મારામારી ચાલુ કરતા હોય છે. અને ધેટ ઇઝ ધ રીઝન કે આરસીબીની ટીમને એક એવો ઓપનર જોઈશે કે જેઓ આવતાની સાથે જ અટેકિંગ કરવા લાગે. હવે ઓપ્શનમાં આવનારા સારા ઓપનર્સની વાત કરીએ તો સૌથી પહેલા ફિલ સોલ્ટ, જોસ બટલર, ગુરબાઝ, ઈશાન કિશાન અને કાઇલ મેયર્સ કે જે વેસ્ટ ઇન્ડિઝની ટીમના તાબડતોડ બેટ્સમેન છે. મને પર્સનલી લાગી રહ્યું છે કે આરસીબીની ટીમ ફિલ સોલ્ટ અથવા તો પછી જોસ બટલર જેવા પ્લેયરને લેવા માટે ઓપ્શનમાં ટ્રાય કરી શકે છે, કારણ કે બંને ફોરેન પ્લેયર્સ છે અને T20 માટેના ખાસ સ્પેશિયાલિસ્ટ ઓપનર છે. એક બાજુ વિરાટ કોહલી સંભાળીને રમશે તો પછી બીજી બાજુ આ બંને મોટા પ્લેયર્સ એટેકિંગ સાથે પણ રમી શકે છે. ઈશાન કિશાનની પાછળ પૈસા ખર્ચવાને બદલે આઈ ફીલ કે આરસીબીની ટીમ રિષભ પંત અથવા તો પછી કેએલ રાહુલ પાછળ જઈ શકે છે. એટલે ઓપનર્સ તો સેટ થઈ ગયા. ત્યારબાદ 3 નંબર ઉપર આઈપીએલ 2024માં જોરદાર પરફોર્મન્સ આપવાવાળા વિલ જેક્સને આરસીબીની ટીમ આરટીએમ કાર્ડની મદદથી પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. વિલ જેક્સ એકદમ તોફાની બેટ્સમેન છે અને લાસ્ટ ટાઈમ આરસીબી માટે સારું રમેલા પણ છે, તો ડેફિનેટલી આરસીબી તેમના માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ત્યારબાદ 4 નંબર ઉપર તો રજત પાટીદારની જગ્યા ફિક્સ જ છે, કારણ કે ઓલરેડી તેમને આરસીબીની ટીમે રિટેન કરી લીધા છે. હવે 5 અને 6 નંબરનો સ્લોટ આરસીબીની ટીમ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મિડલ ઓર્ડર બેટ્સમેન અને ફિનિશરના રોલ માટે આરસીબીની ટીમને 100% બે મોટા પ્લેયર્સની જરૂર પડવાની છે. હવે 83 કરોડ લઈને બેઠા છે ઓપ્શનમાં, એટલે ડેફિનેટલી કોઈ એક મોટા પ્લેયરને તો લેવાના જ છે. અને આઈ સ્ટ્રોંગલી ફીલ કે તેઓ રિષભ પંત અથવા તો પછી કેએલ રાહુલની પાછળ ઓપ્શનમાં જઈ શકે છે. એમાં પણ કેએલ રાહુલના ચાન્સીસ મને વધારે લાગી રહ્યા છે, કારણ કે લોકલ બોય છે અને કેએલ રાહુલ ઓલરેડી આરસીબી માટે રમી પણ ચૂકેલા છે, એટલે વિરાટ કોહલી અને આરસીબીની સિસ્ટમને સારી રીતે જાણતા પણ હશે. આ ઉપરાંત જો વિરાટ કોહલી આરસીબીની કેપ્ટનશિપ નથી કરતા આ વખતે તો કેએલ રાહુલ કેન બી અ વેરી ગુડ ઓપ્શન. તો ડેફિનેટલી કેએલ રાહુલ માટે આરસીબીની ટીમ સારો એવો ખર્ચ આ ઓપ્શનમાં કરી શકે છે. ત્યારબાદ 6 નંબર ઉપર વન્સ અગેન આપણને આરટીએમ કાર્ડનો ઉપયોગ આરસીબી તરફથી જોવા મળી શકે છે. આરસીબીની ટીમ આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ગ્લેન મેક્સવેલને પોતાની ટીમમાં પાછા લઈ શકે છે. ઓનેસ્ટલી કહું તો મેક્સવેલ આરસીબી માટે કંઈ એટલું બધું ખાસ પરફોર્મ નથી કરી શક્યા. જ્યારે જરૂર હોય ત્યારે પણ મેક્સવેલના બેટથી કંઈ એટલો કમાલ જોવા નથી મળે, પરંતુ મેક્સવેલ જેવા પ્લેયર્સની ખાસિયત જ એ છે કે જેમને આપણે હિટ એન્ડ મિસ પ્લેયર કહી શકીએ છીએ. ભલે એકાદ બે સિઝનમાં ના ચાલ્યા હોય, પરંતુ જો એમની ઉપર ટ્રસ્ટ રાખ્યો હોય અને એમનું મોમેન્ટમ આવી ગયું તો તેઓ એકલા હાથે પણ ઘણી બધી મેચો જીતાડી શકે છે. અને વિરાટ કોહલીની સાથેનો તેમનો બોન્ડ પણ સારો છે, એટલે આઈ સ્ટ્રોંગલી ફીલ કે આરસીબીની ટીમ જો મેક્સવેલ બજેટમાં મળી જશે તો સેકન્ડ આરટીએમ કાર્ડનો ઉપયોગ તેમના માટે કરી શકે છે. ત્યારબાદ 7 નંબર ઉપર આરસીબીની ટીમ લોકલ ઇન્ડિયન ઓલરાઉન્ડર્સને ટાર્ગેટ કરી શકે છે. ઓલરેડી 2 પ્લેયર્સ તો એવા છે કે જેમણે આરસીબીની ટીમ માટે ગઈ વખતની આઈપીએલમાં સારું પરફોર્મ કરેલું છે, સ્વપ્નિલ સિંહ અને મહિપાલ લોંગર. તો બની શકે છે કે આરસીબીની ટીમ આ જ બંને બેટ્સમેનને ઓપ્શનમાંથી પાછા લઈ શકે છે. બાકી કુણાલ પંડ્યા અને વેંકટેશ અય્યર જેવા પ્લેયર્સ પણ ઓપ્શનમાં અવેલેબલ હશે ઇફ આરસીબીના બજેટમાં એ વખતે વધારે પૈસા વધ્યા હશે. હવે આવે છે બોલિંગ ડિપાર્ટમેન્ટનો વારો. આપણને બધાને ખબર જ છે કે હંમેશા આરસીબીની ટીમ મોટા ભાગની મેચો તેમની બોલિંગના કારણે જ હારતી હોય છે, એટલે આ વખતે આરસીબીની ટીમ પાસે એક ખરેખર સારો મોકો છે કે જેમાં તેઓ નેક્સ્ટ 3 વર્ષ માટે એક સારું બોલિંગ યુનિટ તૈયાર કરી શકે છે. 4માંથી 1 સ્લોટ તો ઓલરેડી યશ દયાલ માટે ફિક્સ થઈ ગયો છે, એટલે એના સિવાય 2 ફાસ્ટર અને 1 ક્વોલિટી સ્પિનરની આરસીબીની ટીમને જરૂર પડવાની છે. હવે ક્વોલિટી સ્પિનરની વાત કરીએ તો ભાઈ યુઝવેન્દ્ર ચહલ કે જેઓ આરસીબી માટે સૌથી વધારે વિકેટ લઈ ચૂક્યા છે તેઓ પણ ઓપ્શનમાં આવવાના છે, કારણ કે રાજસ્થાન રોયલ્સની ટીમે યુઝવેન્દ્ર ચહલને રિલીઝ કરી દીધા છે અને રાજસ્થાનની ટીમ પાસે એક પણ આરટીએમ કાર્ડ પણ નથી હોતી. તમને બધાને ખબર જ હશે કે યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા સ્પિન બોલર છે કે જેમણે બેંગ્લોરની સપાટ પીચો ઉપર પણ સારી બોલિંગ કરી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમ કે જે બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાય છે ત્યાં પણ આપણે યુઝીભાઈની સારી બોલિંગ જોયેલી છે. એટલે ભલે પાસ્ટમાં આરસીબીએ યુઝવેન્દ્ર ચહલને રિલીઝ કરીને એક મોટી ભૂલ કરી દીધી હતી, પરંતુ એ ભૂલ સુધારવાનો મોકો આ વખતે આરસીબી પાસે આવી ગયો છે અને આઈ એમ 100% શ્યોર કે આરસીબીની ટીમ યુઝવેન્દ્ર ચહલને ગમે તેમ કરીને પોતાની ટીમમાં પાછા લેવાનો ટ્રાય તો કરશે. અને લાસ્ટમાં જો 2 ફાસ્ટ બોલર્સની વાત કરીએ તો 99% ચાન્સીસ છે કે આરસીબીની ટીમ ત્રીજા આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને મોહમ્મદ સિરાજ જેવા પ્લેયર્સને પોતાની ટીમમાં પાછા લઈ લેશે. જો મોહમ્મદ સિરાજ આઉટ ઓફ બજેટ જતા રહે તો પછી આરસીબીની ટીમ ભુવનેશ્વર કુમાર, આકાશદીપ અથવા તો પછી જો શમી અવેલેબલ હશે તો એમના માટે પણ ટાર્ગેટ કરી શકે છે. અને એક ફોરેન ફાસ્ટ બોલર તરીકે આરસીબીની ટીમ રબાડા, માર્ક વુડ અથવા તો પછી મિચેલ સ્ટાર્ક જેવા બોલર્સને પણ ટાર્ગેટ કરી શકે છે. એટલે આઈપીએલ 2025ના ઓપ્શન બાદ જો આરસીબીની ડ્રીમ પ્લેઇંગ 11 ની વાત કરીએ તો મારા હિસાબે કંઈક આવી રીતે લાગવાની છે.
છે. ઓપનિંગમાં વિરાટ કોહલીની સાથે ફિલ સોલ્ટ અથવા તો પછી જોસ બટલર, 3 નંબર ઉપર વિલ જેક, 4 નંબર ઉપર રજત પાટીદાર, 5 નંબર ઉપર KL રાહુલ અથવા તો પછી રિષભ પંત, 6 નંબર ઉપર ગ્લેન મેક્સવેલ, 7 નંબર ઉપર મહિપાલ લોમરોન અથવા તો પછી સ્વપ્નિલ સિંહ, 8 નંબર ઉપર યુઝવેન્દ્ર ચહલ, 9 નંબર ઉપર ફાસ્ટ બોલર તરીકે માર્ક વુડ, રબાડા, 10 નંબર ઉપર મોહમ્મદ સિરાજ અને 11 નંબર ઉપર યશ દયાલ. તો આરસીબી ની ટીમ આ રીતની કંઈક ડ્રીમ પ્લેઇંગ 11 બનાવે એવું મને લાગી રહ્યું છે. તમારું શું કેવું છે આરસીબી ફેન્સ એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બોર્ડર ગવાસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની પ્રેક્ટિસ મેચ ચાલુ થઈ ગઈ છે. એને લઈને અને IPL ની બધી જ એક્સક્લુઝિવ અપડેટ્સ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. તો જો તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં આવી જજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.